ભગવાને ફૂલડી ખોલી જુએ છે તો અંદર માખણ ને મિશ્રી હતા. ભગવાનની આંખો ફરી પાછી ભીની થઈ. કેમ? મથુરામાં 56 ભોગ ભગવાન જમે છે, પરંતુ પરમાત્માને માખણ ને મિશ્રી આવે તો માં યશોદાને યાદ આવી જાય છે. ભગવાન જમવા બેઠા એકવાર અને થાળ ઉઘાડ્યો, કપડું હટાવ્યું અને ભગવાન થાળને પગે લાગીને પાછા વયા ગયા. એટલે ઉદ્ધવે આવીને કીધું, પ્રભુ આપ જમી લો ને, આવું શું કામ કરો છો? ત્યારે ભગવાને કેવડાવ્યું, ઉદ્ધવ દાસ દાસીઓને કહી દો કે એને જેટલું પણ મારા માટે ભોજન બનાવીને પીરસવું એટલું પીરસે, પણ આજ પછી મારા થાળમાં માખણ ને મિશ્રી ના આપે ક્યારેય. કેમ? તો કહે છે માખણ મને જે આપતી એ મારી માં યશોદા ગોકુળમાં રહી ગઈ છે. માખણ ને મિશ્રી ના પીરસે મને ક્યારેય. જ્યારે જ્યારે ભગવાનને યાદ આવી ત્યારે ત્યારે પ્રભુ રોયા છે. નંદ લાલા ને માતા યશોદા જી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. 56 ભોગ અહીં થાળ મજાના, 56 ભોગ અહીં થાળ મજાના, 56 ભોગ અહીં થાળ મજાના, 56 ભોગ અહીં થાળ મજાના. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. તો ભગવાન ઠાકોરજીને માં યાદ આવ્યા ત્યારે પ્રભુ રોયા છે. ઉદ્ધવજી મહારાજ ગોપીઓ સાથેનું વાતચીત કરી, માં યશોદા સાથે વાતચીત કરી અને ભગવાન માટે માખણ મિશ્રી લઈને પાછા આવ્યા. ઉત્તરાર્ધને ત્યાં વિશ્રામ કરી ઉત્તરાર્ધમાં પ્રવેશ કર્યો. જરાસંઘ એટલે કે કંસના સસરા, કંસની 2 પત્ની અસ્તિ અને પ્રાપ્તિ પોતાના પિતાને ત્યાં ગઈ એટલે એમણે મથુરા ઉપર ચઢાઈ કરી. 17 વખત મથુરા ઉપર જરાસંધે ચઢાઈ કરી. 18મી વખત કાળિયવન અને જરાસંધ 2 ભેગા મળી અને જ્યારે મથુરામાં આવે છે ત્યારે પરમાત્માએ નવી નગરી દ્વારકાનું નિર્માણ કરાવ્યું. સૌ યાદવોને એમાં પધરાવ્યા. ભગવાન ગુફાઓમાં સંતાયા. કાળિયવન એની પાછળ ગયો તો મુચુકુંદ નામના રાજા સૂતા હતા, એના ક્રોધાગ્નિ દ્વારા કાળિયવનને માર્યો અને ભગવાન નીકળ્યા. પરમાત્માના દર્શનની ઝાંખી કરવાની ઈચ્છા જ્યારે મુચુકુંદ રાજાને થઈ, પરમાત્માએ કીધું કે બીજા અવતારમાં દર્શન થશે. અને મહાપુરુષ એમ લખે છે કે મુચુકુંદ નામના રાજા મૃત્યુ પામ્યા. બીજો જન્મ જૂનાગઢમાં નરસિંહ મહેતા તરીકે થયો અને ભગવાને અઢળક વખત એને દર્શન ઠાકોરજી આપ્યા. એ વાત બતાવી.